સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓની ગુણવત્તા સુધારવા માટે ચલાવવામાં આવતા વ્યાપક રીસર્ફેસિંગ અભિયાન હેઠળ સેન્ટ્રલ ઝોન સ્થિત લાલ દરવાજા ગોટાળાવાડી વિસ્તારમાં મોટાભાઈ રસ્તા રિપેરિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। આ કામગીરી દરમિયાન રસ્તાઓના રીસર્ફેસિંગ માટે 300 ટન ડામરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ જણાવ્યું હતું કે લાલ દરવાજા ગોટાળાવાડી વિસ્તારના રસ્તાઓ પર થયેલા ઘસારા અને ખાડાઓને ધ્યાનમાં લઈને તેમનું સંપૂર્ણ રીસર્ફેસિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ કાર્ય પૂર્ણ થવાથી અત્યાર સુધી આ વિસ્તારના લોકોને રોજબરોજના સફર દરમિયાન થતી તકલીફમાં ઘટાડો થવાની અપેક્ષા છે અને વાહન વ્યવહાર સરળતાથી ચાલશે। એસએમસીના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં સેન્ટ્રલ ઝોનના મોટાભાગના રસ્તાઓ પર રિપેર અને રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરી લીધી છે। અમે ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રી અને આધુનિક તકનીકનો ઉપયોગ કરીને કામ કર્યું છે જેથી રસ્તાઓ લાંબા સમય સુધી ટકાઉ રહે। શહેરવાસીઓએ રસ્તાઓના રિપેરિંગની કામગીરીની પ્રશંસા કરી છે। આ વિસ્તારના એક રહેવાસીએ કહ્યું, રસ્તા પર ઘણા મોટા ખાડા હતા જેના કારણે ગાડી ચલાવવી ખૂબ જ મુશ્કેલ થઈ પડતી હતી। રીસર્ફેસિંગ થવાથી હવે સફર સુગમ થઈ છે। મહાનગરપાલિકાનું કહેવું છે કે શહેરના અન્ય ઝોનમાં પણ રસ્તાઓની સુધારણાનું કાર્ય ઝડપથી ચાલુ રાખવામાં આવ્યું છે।